આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ સાહેબની મુલાકાત લઈ પ્રાર્થના કરી હતી। કેટલીક સદીઓ પહેલા ઉમદા હેતુ માટે શહીદી વહોરનાર ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ અર્થાત પ્રાગટ્ય દિવસની ઉજવણી આવતા વર્ષે કરાશે, ત્યારે પ્રધાનમંત્રીએ તેમના ન્યાયી અને સર્વસમાવેશક સમાજની સંકલ્પના પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમાની નજીક બીએસએફે પાકિસ્તાની બોટ સાથે ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે। જખૌ નજીકના ક્રીક એરિયામાં ઘૂસી આવેલ પાક બોટ અને પાકિસ્તાની નાગરિકને ગઈકાલે મધરાતે બીએસએફ દ્વારા ઝડપી પડાયો હતો। બોટને કિનારે લાવી અને એક નાગરિકની વધુ પૂછપરછ માટેની કામગીરી હાથ ધરાઈ છે। દેશભરમાં કોરોના વિરોધી રસીકરણનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે। કચ્છમાં 22 લાખની મધ્યવર્તી વસ્તીમાં રસીકરણ યોગ્ય લોકોના સર્વેની કામગીરી પૂર્ણતાના આરે છે। હાલ તુરંત 2,60,000 લોકોને રસી આપવા તારવાયા છે। રસી સંગ્રહ માટે 4 મોટા ફ્રીજ તરતમાં રાજકોટ ખાતેથી આવી રહ્યા છે। રસીકરણથી નુકસાન થવાની અફવાને ટાળવા પ્રચાર પ્રસાર માટે આઈસી સેલ તૈયાર કરાયો છે, જે માર્ગો પર હોર્ડિંગ લગાવશે, પેમ્પલેટનું વિતરણ કરશે, વેક્સિનેશન માટે ઘરે જશે ત્યારે પત્રિકા આપશે। ભારતની રસી સલામત છે। કોરોના વાયરસને અર્ધજીવિત કરી વેક્સિન બનાવાય, જેની સાઇડ ઇફેક્ટ્સ બહુ ઓછી હોય છે, તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું। ખાસ કરીને આપણે કચ્છમાં પણ બધી તૈયારી થઈ ચૂકી છે। 4 ગ્રુપ પાડ્યા છે। 4 ગ્રુપ પ્રમાણે આપણે એનું વેક્સિનેશન સ્ટેપ વાઇઝ કરશું। આમાં જે જોવાનું છે મેઇન વસ્તુ કે વેક્સિનેશન સેન્ટર આપણે આઈડેન્ટિફાય કર્યા છે। ખાસ કરીને એવા સેન્ટરો જ્યાં આપણે મિનિમમ 3 રૂમની સગવડ હોય કે એક પેશન્ટ જે વેક્સિનેશન કરવા આવે છે એને વેઇટેજ અને એને પ્રાથમિક વેક્સિન માટે એલિજિબલ છે કે નહીં જોવા માટે અને પછી વેક્સિનેશન સેન્ટર છે। ત્રીજું ઓબ્ઝર્વેશન માટેનો રૂમ છે અને એમાં 5 એ જે વ્યક્તિઓ છે એ આખી વેક્સિનેશનની પ્રક્રિયામાં મદદ કરવાના છે। તો ડીપ ફ્રીઝ, આઈએલઆર એ તમામ આપણી પાસે તૈયાર છે કે જે આપણને મદદ કરશે। ભુજ ખાતે ગઈકાલે કલેક્ટર શ્રી પ્રવીણા ડીકેની અધ્યક્ષતા હેઠળ જિલ્લામાં કોવિડ વેક્સિન માટેની ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની કામગીરી માટેની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 માટે દરેક સ્તરે આવનાર પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં સરકારી વ્યવસ્થા, આરોગ્ય ગોઠવણ, નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન, વિવિધ સ્તરની કોવિડ-19ની ટીમોની કામગીરી, કોવિડ-19ના સંક્રમણના વિવિધ તબક્કા અને સાવચેતીના પગલાં તેમજ જિલ્લા માટે પ્રાથમિક સ્તરે વેક્સિન માટે નક્કી કરાયેલ વય ગ્રુપ ની વિગતો બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેક્ટર શ્રી કુલદીપસિંહ ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર, જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર સર્વશ્રીઓ, આરોગ્ય અધિકારી તેમજ સંબંધિત અધિકારી કર્મચારી સર્વશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા મુખ્યત્વે પાણી, જંત્રીના ભાવ પ્રશ્ને રજૂઆત થઈ હતી। બેઠકમાં ઉપસ્થિત રહેલા જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભુજ ગાંધીધામમાં પાણી પ્રશ્ને કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા પાણી વ્યવસ્થા બાબતે ચોક્કસ, તાત્કાલિક અને આયોજનબદ્ધ કામગીરી માટે ઉચિત પગલાં ભરવા રજૂઆત કરી હતી। જિલ્લા કલેક્ટરે પાણી પ્રશ્ને અગ્રતા આપી સત્વરે પગલાં લેવા સંબંધિત તંત્રોને તાકીદ કરી હતી। દર મહિને સંકલન મળતી હોય છે અને વહીવટતંત્રની સાથે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ અને હું અને સામાજિક ન્યાય સમિતિના જિલ્લાના ચેરમેન પણ પોતાના વિસ્તારના અને વ્યક્તિગત અને સામૂહિક પ્રશ્નો લોકોના જરૂરિયાત મુજબના રજૂ કરતા હોઈએ છીએ। વર્તમાન સમયની અંદર પાણીની બાબતને લઈ કરીને ભુજ અને ગાંધીધામને સંપૂર્ણપણે પાણીની વિતરણ વ્યવસ્થાના સાથે સાથે પૂરતું પાણી મળે, જેના માટે આજે આ મિટિંગની અંદર રજૂઆત કરેલી છે અને વહીવટતંત્ર દ્વારા, પાણી પુરવઠા બોર્ડ દ્વારા અને ખાસ કરીને નગરપાલિકાઓ દ્વારા સંપૂર્ણ વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે જે કદાચ નાની મોટી જે કચાશો હશે એને દૂર કરવામાં આવશે અને પાણીના અભાવે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવશે નહીં। ચાહે ભુજનો હોય, ચાહે ગાંધીધામનો હોય કે છેવાડાના લખપત તાલુકા કે અબડાસા તાલુકાનો હોય કે બની પચ્છમનો હોય કે પછી ખડીર વિસ્તારનો હોય, એ સંપૂર્ણપણે અમારા ધારાસભ્યશ્રીઓ અને સૌ સાથે મળી કરીને રજૂઆતો કરી હતી।
રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે, જે કોવિડ-19ની મહામારીને ધ્યાને લઈ વર્ચ્યુઅલ ઓનલાઈન કરવાનું થાય છે, જે માટે કચ્છ જિલ્લા કક્ષા યુવા ઉત્સવની અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ તારીખ 24 ડિસેમ્બર સુધી જે તે 18 વિભાગની કૃતિઓના વિડીયો રેકોર્ડિંગની સીડી કે પેનડ્રાઈવ તૈયાર કરી સીડી કવર પર તેઓના નામ, સરનામું, મોબાઈલ નંબર તથા કયા વિભાગની કૃતિ છે તે વિગતો લખી મોકલવાનું રહેશે. વધુ માહિતી માટે કચ્છ કચેરી સમય દરમિયાન બહુમાળી ભવન ભુજ કચ્છ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.